જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું કાચા દૂધમાંથી બનતી સ્વીટ બરી। આ સ્વીટને હિન્દીમાં ખરવસ કહે છે। તેના માટે આપણે લઈશું 1 લીટર દૂધ, 1 કપ દળેલી ખાંડ, 1 ચમચી ઇલાયચી। આપણે દૂધમાં ખાંડ એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું અને ઇલાયચી એડ કરીશું। અમારે ત્યાં ગાયને વાછરડી આવી છે, તો ગાયને બચ્ચું આવ્યા પછી પહેલા અને બીજા દિવસના દૂધને કાચું દૂધ કહે છે। પહેલા દિવસનું દૂધ હોય તો જેટલું કાચું દૂધ લીધું હોય તો તેમાં તેટલું જ નોર્મલ દૂધ એડ કરવું। જો તમે નોર્મલ દૂધ એડ નહીં કરો તો બરી કઠણ થઈ જશે। બીજા દિવસનું દૂધ હોય તો એકલું કાચું દૂધ જ લેવું। હવે એને સ્ટીમ કરીશું, તો તેના માટે ગેસ પર એક પેન મૂકી 3 થી 4 ગ્લાસ પાણી એડ કરી સ્ટેન્ડ મૂકી દીધું છે। સ્ટેન્ડની ઉપર એક થાળી મૂકી દેવી। સ્ટેન્ડ થોડું ઊંચું હોય તેવું લેવું, જેથી થાળીમાં પાણી જાય નહીં। થાળીને ગ્રીસ કરવાની જરૂર નથી। હવે થાળીમાં દૂધ રેડી દેવું। તમારે જેવી થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે દૂધ રેડવું। મેં અહીંયા ઇલાયચી દૂધમાં એડ કરી દીધી છે। તમે એને ઉપરથી પણ સ્પ્રિંકલ કરી શકો છો। હવે ઢાંકણ ઢાંકી દઈશું અને 15 મિનિટ માટે ધીમા ગેસે સ્ટીમ થવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે। હવે એને ચેક કરીશું। આ રીતે ચપ્પુની મદદથી ચેક કરો। બરી બનીને તૈયાર થઈ ગઈ છે। આને બહાર કાઢી થોડીવાર ઠંડી થવા દેવી, પછી તેને આ રીતે કટ કરવી। તમે આને ફ્રેશ પણ ખાઈ શકો છો, ફ્રીજમાં મૂકી ઠંડી કરીને પણ ખાઈ શકો છો। આને બનાવીને ફ્રીજમાં મૂકી દો તો તમે તેને 5 થી 6 દિવસ માટે સ્ટોર કરી શકો છો। આ દૂધ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। આમાં ઘણી સારી માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ અને આપણી ઇમ્યુનિટી વધારવા માટે કન્ટેન્ટ્સ હોય છે અને આપણી બોડીમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એની સામે લડવાની શક્તિ ઘણી માત્રામાં હોય છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો તમને બીજી સ્વીટ શીખવી હોય તો સેવઈ અને માલપુડાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે।